મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હરે મહાદેવ. કેમ છે બધા મજામાં ને? જો એકતા વ્લોગમાં બધું સ્વાગત છે. આજે તો શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, તો બધાને હાર્દિક શુભેચ્છા શ્રાવણ મહિના સોમવારની. અને અમારે તો અત્યારે જવાનું છે આગળ બહાર ખરીદી કરવા, તો ત્યાં પણ અમે થોડું ઘણું કંઈક નવું રસ્તા બહાર આ તે બધું ભવ્યભાઈની ખરીદી કરવા જવાનું છે ને ભવ્યભાઈને મૂકવા પણ જવાનું છે. અને બીજા બેનને અમારે તો ભેગું આવવાનું છે, તો એ પણ ઉકારાત કરે છે. એને લઈને જ જાવી અમારો. હા, અમારે લઈને જ જવાની. આવી ગયા જો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, હરે મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે. દ્વિજા તારું માથું દુખાઈ જાય, ગમે એવું દ્વિજા માથું દુખાઈ જાય. ઓર દે તાર ફ્રેન્ડ વેગી મિસ કેશો ન કરતી બેન નાઈ હોરો તો ભણવા જવું પડ્યું ને, કઈ છોકરા ઓછા એવા છે એટલે બધી તકલીફ કા લઈ જા કરે. અને ભવ્યભાઈ માટે થોડું ઘણું લેવું છે. જાય મારે લેવું છે. શું શું લઈ આવીને બતાવું છું. જાય પછી ખબર પડે કે હું લઈ નહીં. મમ્મી છે અત્યારમાં સિંગ પલા દીધી છે, ચેવડો ને સખત એવું કરી દીધી. સિંગ નું કામકાજ ને એવું બધું કરે છે હવે. તો ચાલો ધીમે ધીમે નીકળીએ. અને આપણે રસ્તામાં જતા જઈએ. અને આજે તો શ્રાવણ મહિના છેલ્લો સોમવાર છે, એટલે શંકર ભગવાનના પણ દર્શન કરતા જઈએ અને નીકળીએ. ચાલો. ભાઈને બેનને એમ કે ભાઈને મૂકવા દેવો, તો મારે મૂકવા દે. મૂકવા તો આપણે બેન જવાનું બધું, બીજા કોઈને લઈને નથી જવાના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો દીજાબેન કે ભાઈને મૂકવા જાય, ભાઈને મૂકવા નથી જવાના કોઈ. ભાઈ જાય બોર પછી તું મને બેન મૂકવા લઈ જજો ભેગી. ખાને લઈ જા મારી રાલ ભવ્યભાઈ જાય તેનો અટાનો અંગરો લાગી ગયો. ગોબાટીથી સહાદ દી હું દીવા મેં સવાયા ગયા બાંધે રમે કાંઈક આવતું બતલાવાલ ભણવા જાય. હાલો ભાગમાં હું લઈ જાવ. ખાને લઈ જાવે ચૂપ થઈ જા. ભાઈ ને જ કરો, હું ક્યાં ગઈ જાઉં છું. ભાઈ હજી જાય છે નથી જતો. આ ઠેલા પેડા જે ખાવાનું કોપર છે ને હજી ચાલો. 1:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને ભવ્યભાઈ ને પેન્ટ ને એવું લેવું હતું તો લેવાઈ ગયું છે. અને આપણે થોડો ઘણો સામાન લેવાનો હતો એ લઈ આવ્યા છે. અને રોડ ઉપર ઊભા રહી ગયા છે, કેમ કે એ તો ગયા છે કાજુ કરીને શાક લેવા હોસ્ટેલે. બેઉ ભાગમાં લેવા ગયા છે, તો લઈને આવે એટલે પછી નીકળીએ ઘરે. આજે તો ભવ્યભાઈ છેલ્લો દિવસ છે. પાછું 2 કલાક કેડ અહીંયા જવાનું છે ભવ્યભાઈને પૂરું ભૂલે જ. તું તો મય થઈ તો. હાલો ભાગ્ય પપ્પા માપનું લીધું લાગે દીદી. ભવિષ્ય તો દાદા માપનું કઈડે ન થાય એ વાત થાય. લંબાઈમાં જ થઈ જાય પૂરેપૂરું. તો ચાલો 2:30 થઈ ગયા. હમણાં ઘડીક ખાઈ પીને થોડોક આરામ કરીને હમણાં 4 સાડા 4 થાય ભાગશે. ભાઈ કેમ રોતો નહીં ભાઈ? હા એ કે વરસાદ થઈ જાય સારું મારે કાલ જવું એ કે તઈ. હા કેમ આજ શું વાંધો હતી? લેસન બાકી છે. લેસન કરી લે હાલો ખાઈ પી. એમને આટલા દી થયા રેખડો ને હવે લેસન બાકી ભલે હોય. મોબાઈલ જોયો કેટલો જોયો ને હવે તમને જવાનું ટાણું છે એટલે એવું થાય. હા થઈ જા હો ને. હા ભલે હોય ખાઈને બેસી જાવ ને હાલો. આ જો અમારે બેન બા જોઈ લ્યો, અહીંયા ચીપટા રાખ્યા હતા કપડાને ટીંગાળવા માટે. તો આ બેન જોઈ લ્યો અહીંયા રમત કરવા બેસી ગયા. જો એને કાંઈક ને કાંઈક નવું બનાવે અમારો બેન. જોઈ લે. અને અહીંયા આપણે ભવ્યભાઈનો ઠેલો ભરાય છે. તો અહીંયા જો ભવ્યભાઈનો ઠેલો, કેવડો ઠેલો ભવ્ય, આખો પલોઠી વાળીને બેસી જાય ને તો આખો ઠેલામાં સમાઈ જાય એવો ઠેલો હે. નોખો ઠેલો કરું તો આમાં નાખ દે. આમાં હાલે એટલે આ તો ફૂટેલી છે. ચાલો જો. હા
ઠેલા પછી ઠેલો, એક નાસ્તાનો, એક કપડાનો અને એક ચોપડાનો. બધું લઈ આવ્યો ભાઈ ને તેમને એમાં તો બહાર જવાનું થઈ હોય ત્યાં બધું પાછું લઈ આવ્યો. ચાલો તેનું પેકિંગ પણ કરી લઈએ. હા ચા બનાવી નાખે એટલે પી ચા મને ચા પાણી પણ બની જાય. અઢી વાગ્યા સુધી હા તઈ ને એમ કેટલી વાર આવશે ચાલો જો આપણે ભાઈનો ફોન રહી ગયો ખીચામાં ને આપણે રસ્તામાં ઊભા રાખી દીધા. અહીંયા ફોન આવ્યો હતો તે હવે ભાઈને મૂકવા જતા હતા ને તો એ તો વયા ગયા છે મોર પપ્પા ને મમ્મી ને ત્રણે. અમે ત્રણ પાછળ બાકી છે. કેમ દીધું દીજા ધરાવે સવારે તો એટલી રડતી હતી કે વાત પૂછવામાં. અને છત્રી ભેગી લીધી જવાનું જાય કે ન જાય મેળામાં તો એમ સુધી જોજો એટલે મને ક્યાં જાય ખબર પડે શું છે. જિજ્ઞાસ ને એમ કે મેં મારો ફોન એને આપ્યો ખિસ્સામાં રહી ગયો. લ્યો હાલો લેવા આવે એટલે દઈ દઈને પછી પાછા નીકળીએ. અને એકદમ ઉકળાટ છે ને વાતાવરણ કેવું છે વરસાદ આવે એવું જ છે. હવે જોઈએ આવે કે ન આવે વરસાદ પણ વાતાવરણ તો એવું જ છે. અને જુનાગઢથી શું લાવવાની પછી બતાવશે કેમ કે આજે તો કાંઈ ટાઈમ નહીં મળે. આવીને સીધા રસે બનાવીને પાછોમાં જવાનું હોય કેન્દ્રમાં એટલે કંઈક નડે છે. ઓલો દંડીકો જ નડે છે છત્રીનો બસ કાઢતા સાંભળજો નકર આવાના આવશે એ આમાંના મરી જાય. કેમ દીજો ફાઇનલી વેકેશન પૂરું થયું. 10 દિવસની રજા પડી હતી. 10 દિવસ કેમ ગયા કાંઈ ખબર ના પડી. હાઈતમ આઈટમ હોય ને પરબ હોય એટલે ઘા દિવસો વયા જાય. તો અહીંયા ઘડીક વાર ઉભા રહીને કાંઈ કે દી ઉભા આવો તમે લે તો અમારા દ્વિજાબેન ને પપ્પા હે દાદા ને દાદી એ ખાલી આવ્યા છે મૂકવા. કેમ ભાઈ ને 5 જણા તો મૂકવા આવ્યા છે. ભવ્ય રજા નથી ને ક્યાં માયણા ઘોડા પહોંચી ગયા. ટ્રાફિક કેટલી બધી છે કે વાત પૂછોમાં જોઈ લે તમે. મમ્મી પપ્પાને ધરા લીધા છે. પપ્પાને તો આવું જ નહોતું. ટ્રાફિક પણ એમ છે જો ટ્રાફિક તો જો ઓહો ગેટાથી ને જ ઊભું રહી જવાનું. હજી ને તમને કહું ગેટાથી ને જ ઊભું રહી જવાનું એમ. બહુ ટ્રાફિક છે હો. કેટલા નાગદાદાના મંદિર આજે તો જોરદાર ભીડ છે. છેલ્લો સોમવાર છે ને. દર્શન કરી ચા પાણી જેવા બતાવો, પ્રસાદ જેવા બતાવો. તમામ દર્શનાર્થી ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે દર્શન કરી અને પ્રસાદ જેવા બતાવે. તમામ દર્શનાર્થી ભાઈઓ બહેનો બાળકોને પપ્પા હવે જાય ઘરે. હવે થોડીક વાર રખડી લઈએ. હાલો ભાગી હવે બીજા પણ મજા ટ્રાફિક પછી હાલો હાલો સોમવાર છે ટ્રાફિક એટલી છે. સવારની આમણામ ટ્રાફિક છે. કેમ કરો છે પાણી પી આમાં બોટલ મારી પી લ્યો. ક્યાં આમાં હે હવે એલા મેળામાં ફૂલ લઈ લે. એ જાયફળ છે
જાયફળ ને હિંગ ને એવું બધું છે, વરિયાળી, તમાલપત્ર. ચાલો તો આપણે બધે ધીરે કરીએ. ભવ્યભાઈને હોસ્ટેલે પણ મૂકી એવા છે અને ત્યાંથી પછી આપણે નાગ દેવતાના મંદિરે ગયા હતા રગતિયા બાપા પાસે. ત્યાંથી પણ આવતા રહ્યા અને ઘરે આવતા હોય તો જો રસોઈનું પણ કામ ચાલુ કરી દીધું છે ફટાફટ એમ. પપ્પાને બેને ખાવું ત્રણ તો આપણે રહ્યા છીએ. ચાલો 3 ને તો અમારે સોમવાર છે તો 2 જણાનું જ બનાવવાનું છે અને ખાસ અમારા દ્વિજાબેનનું પણ બનાવવાનું છે. તેનો કે આનું તો એના માટે તો શાક પણ મુકાઈ ગયું છે અને અહીંયા રોટલીનો લોટ પણ બંધાય છે બંધાય છે અને વરસાદ પણ અને વરસાદ પણ ચાલુ થઈ ગયો. બોલો અમે ગયા ત્યારે કંઈ નહોતું, આવવા કમ્પ્લીટ થઈ ગયા, ઘરે પહોંચી ગયા વ્યવસ્થિત અને વરસાદ ચાલુ થઈ ગયો છે અમારે અહીંયા. કારણ કે અત્યારે તો હું છે કે અંધારામાં કાંઈ છે કાંઈ દેખાશે તો નહીં વરસાદમાં. અને વટાણા તો રેખા હવારના હમણાં હતા. સવારના આપણો તો ભાઈ ડ્રાઈવર તરીકે ગાડી આપવાનો જ વારો હતો હમણાં. આજે તો ગાડી આખી ગાડી ગાડી આવી સવારથી માંડી અત્યાર સુધી ગાડી જ આપવાનો વારો આવ્યો. ઘરે હવે ઘરે આવ્યા છીએ તો થોડો આરામ પણ કરી લઈએ અને વિડીયાને પણ હવે અહીંયા આપણે એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ન કર્યું હોય તો કાંઈ કરી નાખજો. બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો મળીએ કાલે વિડીયો સાથે. ઓકે ટાટા બાય બાય.